ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આપણી યુટ્યુબ ચેનલ ગણિત વિજ્ઞાન ગુરુમાં આપ સર્વનું સ્વાગત છે. મારું નામ વેગડા કુલદીપ. હું શ્રી કાંસાબળ પ્રાથમિક શાળામાં ગણિત વિજ્ઞાન શિક્ષક તરીકે ફરજ બજાવું છું. આપણા આ વિડીયો બનાવવાનો મુખ્ય હેતુ તો માત્ર ને માત્ર એટલો જ છે કે મારા વિદ્યાર્થીઓ જે આનાથી શીખે અને અન્ય વિદ્યાર્થીઓને પણ આનો લાભ મળે. કારણ કે હવે ગવર્મેન્ટે દરેક શાળાઓમાં સ્માર્ટ ટીવી આપી જ દીધા છે, જેથી કરીને એક શિક્ષકની ગેરહાજરીમાં પણ વિદ્યાર્થી છે એ સતત શીખતો રહે. ચાલો તો હવે આપણે જોવાનો છે આજે ક્રમનો ગુણધર્મ. સૌ પ્રથમ પૂર્ણ સંખ્યાઓ માટે ક્રમનો ગુણધર્મ. પૂર્ણ સંખ્યા માટે ક્રમનો ગુણધર્મ છે. તો હવે આ ક્રમનો ગુણધર્મ કહીશું તો કે કોઈ પણ બે સંખ્યા લઈએ, કોઈ પણ બે પૂર્ણ સંખ્યા લઈએ, એનો આપણે સરવાળો, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર કરીએ, પછી ફરીથી એની એ જ સંખ્યા લઈએ, એનો આજ વખતે હવે શું કરવાનો છે, ક્રમ બદલી નાખવાનો છે, અને પછી ફરીથી જે કર્યું હોય, આપણે સરવાળો કર્યો હોય તો ફરીથી સરવાળો કરીએ, અને જો જવાબમાં કોઈ પણ પ્રકારનો ફેર પડે નહીં, જવાબ એનો એ જ આવે, તો આપણે એવું કહી શકીએ કે આપેલી સંખ્યાઓ છે, આપેલી ક્રિયા છે એ ક્રમના ગુણધર્મનું પાલન કરે છે, અને આપેલી સંખ્યાઓ છે એ સમક્રમી છે. જોઈએ તો શું કહે છે, તો કે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓ માટે જો આપણે સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર કરીએ, પછી ફરીથી તે સંખ્યાઓના ક્રમ બદલીને આપેલી ચાર ક્રિયાઓ કરવામાં આવે, બદલીને આપેલી ક્રિયા કરવામાં આવે, છતાં જવાબમાં કોઈ પણ પ્રકારનો ફેર ન પડે તો કહી શકાય કે આપેલ સંખ્યાઓ સમક્રમી છે. આપણે કોઈ પણ બે સંખ્યા લઈએ, એનો સરવાળો કરીએ, ગુણાકાર કરીએ, બાદબાકી કરીએ કે ભાગાકાર કરીએ, પછી કંઈક આપણને જવાબ મળશે, પછી એ જ સંખ્યાનો આપણે ક્રમ બદલવાનો છે, ફરીથી સરવાળો કર્યો હોય તો સરવાળો કરવાનો છે, અને જો બંનેનો જવાબ સરખો આવે તો આપણે કહી શકીએ કે આપેલી સંખ્યાઓ છે એ સમક્રમી છે. હવે આપણે જોઈએ દરેક ક્રિયા માટે એના ઉદાહરણો જોઈએ. પહેલા તો સરવાળા. રેડી? પૂર્ણ સંખ્યા લેવાની છે, એટલે આપણે કોઈ પણ બે પૂર્ણ સંખ્યા લઈએ, ધારો કે 9 - 7, 9 + 7 આપણે સરવાળો કરવાનો છે, એટલે 9 + 7 કરીએ તો કેટલો થાય, તો કે એ થાય 16. હવે હું ક્રમ બદલી નાખું છું, એટલે હું કરીશ 7 + 9. 7 + 9 કરશું તો કેટલો જવાબ આવશે, તો કે તો પણ જવાબ આવશે 16. હજુ અહીંયા બંનેનો આપણે ક્રમ બદલ્યો છે, પણ જવાબમાં કઈ ફેર પડતો નથી, જવાબ એનો એ જ આવે છે. ધારો કે આપણે કોઈ બીજું ઉદાહરણ લઈએ, 11 + 13. 11 ને 13 નો સરવાળો કરીએ એટલે જવાબ આવશે 24.
હવે આપણે એનો ક્રમ બદલવાનો છે, 13 + 11 કરવાના છે, તો આ વખતે પણ જવાબ આવે છે 24. અહીંયા પણ જો જવાબમાં કંઈ ફેર પડતો નથી ક્રમ બદલીએ તે છતાં, માટે આપણે શું કહી શકીએ તો કે સરવાળા માટે ક્રમના ગુણધર્મનું પાલન થાય. સરવાળા માટે ક્રમના ગુણધર્મનું પાલન થાય છે એવું આપણે કહી શકીએ, કારણ કે જવાબમાં કંઈ ફેર પડતો નથી. હવે આપણે કરવાની છે બાદબાકી. શું થશે? આપણે બાદબાકી લઈએ. ધારો કે હું કરું છું 7 - 5. 7 માંથી આપણે 5 કાઢીએ એટલે જવાબ આવશે તો કે 2. હવે ક્રમ બદલી નાખવાનો છે, એટલે 5 - 7 કરવાના છે. 5 માંથી 7 જાય તો શું થશે? આ પ્લસ છે, આ માઇનસ, એટલે બાદબાકી થાય. હાથમાંથી 5 જાય, પછી મોટો આંકડો 7 છે તો એની નિશાની કરવી જોઈએ, એની આગળ માઇનસ છે એટલે અહીં છે -2. જો અહીંયા જવાબ આવ્યો તો +2, અહીંયા જવાબ આવે છે -2, એટલે હું તો બે જવાબ બદલી ગયા. તો આપણે એના માટે કહી શકશું કે બાદબાકી માટે ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. બાદબાકી માટે ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી એટલે આ સંખ્યાઓ છે એને સમક્રમી સંખ્યાઓ ન કહેવાય. સરવાળા માટે જે સંખ્યાઓ આપણે લીધી છે એને સમક્રમી સંખ્યાઓ કહેવાય. બાદબાકી પછી હવે આપણે જોવાનું છે ગુણાકાર માટે. કોઈ પણ બે સંખ્યા લઈએ, ધારો કે આપણે લઈએ છે 7 × 8. 7 નો 8 નો ગુણાકાર કરીશ એટલે 7 × 8 = 56. હવે આપણે કરવાનો છે એનો ક્રમ બદલી નાખવાનો છે, તો 8 × 7 કરું તો 8 × 7 કેટલા થશે તો કે 56 જ થશે. એટલે અહીંયા આપણે આ બે સંખ્યાનો ક્રમ બદલ્યો છે પણ જવાબમાં શું થાય છે તો કે કોઈ પણ પ્રકારનો ફેર થતો નથી. જવાબ છે એનો એ જ આવે છે. કોઈ બીજું ઉદાહરણ લઈએ. 9 × 3 કરું, 9 તેરી 27. હવે ક્રમ બદલી નાખીએ, 3 × 9 કરીએ આપણે તો 3 × 9 કેટલા થશે તો કે 27. એટલે અહીંયા જો ક્રમ બદલો તે છતાં જવાબમાં કંઈ બદલાવ થતો નથી, જવાબ એનો એ જ આવે. તો આના માટે આપણે શું કહી શકીએ તો કે ગુણાકાર માટે ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. ગુણાકાર માટે ક્રમના ગુણધર્મનું પાલન થશે. હવે એના પછી બીજી સંખ્યા લઈ. હવે આપણે કરવાનું છે ભાગાકાર માટે. ધારો કે હું 9 / 3 કરું એટલે જવાબ આવશે, આનો ભાગાકાર કરીએ આપણે એટલે છેદ ઉડાડવાના હોય. 9 ના 3 × 3 એટલે 3 3 ઉડી જાય એટલે જવાબ આવશે 3. છેદમાં 1 આવે તો 1 લખવાનો ના હોય. હવે ક્રમ બદલી નાખીએ. આપણે 3 / 9 કરીએ છીએ એટલે 3 ના છેદમાં 9 આવશે. અહીંયા છેદ ઉડશે 3 × 3 એટલે આ 3 3 ઉડી જાય, ઉપર કઈ વધતું નથી એટલે હોય કેટલા તો કે 1 હોય, છેદમાં આવશે 3. જો અહીંયા બેનો ક્રમ બદલાયો છે તો જવાબ કેવો થઈ ગયો છે તો કે બદલી ગયો છે, જવાબ અલગ આવ્યો છે, સરખો જવાબ આવતો નથી. માટે આપણે કહી શકીએ કે ભાગાકાર માટે ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. ભાગાકાર માટે ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. એટલે આપણે ક્રમના ગુણધર્મો પૂર્ણ સંખ્યા માટે જોયા તો કે સરવાળા અને ગુણાકાર આ બંને માટે ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. એમાં ક્રમ બદલીએ તો જવાબમાં કંઈ ફેર પડતો નથી, એનો એ જ જવાબ આવે છે સરવાળા અને ગુણાકારમાં.
જ્યારે બાદબાકી અને ભાગાકાર એ બંનેમાં ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી, કારણ કે એમાં આપણે જેમ ક્રમ બદલીએ છીએ તો જવાબ છે એ જુદો જુદો આવે છે. એટલે સરવાળા માટેની સંખ્યાઓ છે એને સમક્રમી કહેવાય, ગુણાકાર માટેની સંખ્યાઓ છે એને પણ સમક્રમી કહેવાય, જ્યારે બાદબાકી અને ભાગાકાર માટેની સંખ્યાઓ છે એને સમક્રમી કહેવામાં આવતી નથી, કારણ કે તેમાં ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. સરવાળા અને ગુણાકારમાં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે.